અડધી રાતે થાકીને પોતાના પલંગ પાસે જમીન પર ઊંઘી ગયેલી વહુને જોઈને કડક સાસુએ એવું તે શું કર્યું કે જોઈને આંખોમાં આંસુ આવી જાય? તો ચાલો મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તાની શરૂઆત કરીએ. સાવિત્રીબેન માટે તેમનું ઘર એટલે તેમનો જીવ હતો. વર્ષોની મહેનત પછી તેમણે આ ઘરને એક મંદિર જેવું જાળવી રાખ્યું હતું. પણ આજે એ ઘરમાં એક નવી વ્યક્તિનું આગમન થવાનું હતું. તેમના દીકરા રવિની પત્ની આર્યા. સાવિત્રીબેનના મનમાં અનેક વિચારોનું વંટોળ હતું. તેમણે સમાજમાં સાસુ વહુના કિસ્સાઓ સાંભળ્યા હતા, જેમાં અણબનાવ અને કડવાશ જ મુખ્ય હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમના ઘરમાં શાંતિ રહે, પણ સાથે જ તેમને એ વાતની પણ બીક હતી કે ક્યાંક નવી છોકરી તેમની જૂની પરંપરાઓ કે તેમની જીવનશૈલીમાં દખલ તો નહીં કરે ને. જ્યારે રવિ અને આર્યા ઘરના ઉંબરે આવીને ઊભા રહ્યા, ત્યારે સાવિત્રીબેનને આર્યાને જોઈ આર્યા ખૂબ જ સૌમ્ય દેખાતી હતી, પણ તેની આંખોમાં થોડી મૂંઝવણ અને થોડો ડર હતો. સાવિત્રીબેને પરંપરા મુજબ આરતી ઉતારી, પણ તેમનો હાથ થોડો ધ્રુજતો હતો. ઘરમાં સ્વાગત છે બેટા, સાવિત્રીબેને કહ્યું, પણ અવાજમાં જે હૂંફ હોવી જોઈએ તે કદાચ મર્યાદાના કારણે બદલાઈ ગઈ હતી. આર્યાએ નમ્રતાથી માથું નમાવ્યું અને ઘરમાં પ્રવેશ કર્યો. તે રાત્રે જ્યારે ઘર શાંત થઈ ગયું, ત્યારે સાવિત્રીબેન પોતાના રૂમમાં બેસીને જૂના ફોટા જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે સમય કેટલી ઝડપથી બદલાય છે. બીજી તરફ આર્યા તેના રૂમમાં બેઠી હતી. તેને સાવિત્રીબેનની ગંભીરતા જોઈને એવું લાગતું હતું કે કદાચ તેમને જીતવા માટે ખૂબ જ ધીરજ અને પ્રેમની જરૂર પડશે. બંને વચ્ચે એક અદૃશ્ય દિવાલ હતી. એક એવી દિવાલ જે અપેક્ષાઓ, સંકોચ અને ભૂતકાળના ડરથી બનેલી હતી. શું આ દિવાલ ક્યારેય તૂટશે કે પછી તે કાયમ માટે બંનેને અલગ રાખશે? સાવિત્રીબેન માટે આ માત્ર એક નવી વહુ નહોતી, પણ તેમના જીવનના બીજા પડાવની એક અજાણી શરૂઆત હતી. શરૂઆતના થોડા દિવસો ખૂબ જ સાવચેતી ભર્યા રહ્યા. ઘરનું વાતાવરણ એક પાતળી દોરી પર ચાલવા જેવું હતું. સાવિત્રીબેન વર્ષોથી સવારે 7 વાગે રસોઈ પૂર્ણ કરી લેતા અને દરેક કામમાં એક ચોક્કસ શિસ્ત જાળવતા હતા. બીજી તરફ આર્યાના ઓફિસની સાથે ઘરનું કામ સંભાળવાની નવી આદત પાડવી પડી રહી હતી. એક દિવસ સવારે ઉતાવળમાં આર્યા રસોડામાં ચા મૂકીને ફાઇલો ચેક કરવા લાગી. ગેસ પર ચા ઉકળીને બહાર ઢોળાઈ ગઈ. સાવિત્રીબેન, જે રસોડાના કામમાં જરાય બેદરકારી સહન કરી શકતા નહોતા, તેમણે આ જોયું અને તેમનો ચહેરો લાલ થઈ ગયો. બેટા, રસોડું એ ઘરનું મંદિર કહેવાય. અહીં ધ્યાન તો રાખવું જ પડે, સાવિત્રીબેને થોડા કડક અવાજમાં કહ્યું. આર્યાએ તરત જ માફી માંગી. સોરી મમ્મી, હું ઓફિસના કામમાં જરા ભૂલી ગઈ હતી. હું અત્યારે જ સાફ કરી દઉં છું. આર્યાએ તરત જ સાફ સફાઈ શરૂ કરી. પણ સાવિત્રીબેનના મનમાં એ વાત ઘર કરી ગઈ કે આજકાલની છોકરીઓ ઘર કરતાં કામને વધારે મહત્વ આપે છે. આર્યાને પણ એવું લાગ્યું કે આ સાવિત્રીબેન દરેક ભૂલને માઇક્રોસ્કોપથી તપાસે છે. બંને વચ્ચે સીધો ઝઘડો તો નહોતો થતો, પણ એક પ્રકારનું મૌન જે કડવાશથી ભરેલું હતું તે ઘરના ખૂણે ખૂણે ફેલાઈ ગયું હતું. રવિ આ બધું જોતો હતો, પણ તે સમજી નહોતો શકતો કે આ મૌનનું કેવી રીતે તોડવું. તેણે જોયું કે આર્યા ઘણીવાર રાત્રે એકલી બેસીને વિચારતી હતી કે શું
તેણે કોઈ ભૂલ કરી છે? અને સાવિત્રીબેન પણ રસોડામાં એકલા કામ કરતી વખતે નિશાસા નાખતા હતા. બંને સ્ત્રીઓ પોતપોતાની જગ્યાએ સાચી હતી. સાવિત્રીબેન પોતાની સંસ્કૃતિ અને વ્યવસ્થાને બચાવવા માંગતા હતા, જ્યારે આર્યા પોતાની ઓળખ અને આધુનિકતા જાળવી રાખવા માંગતી હતી. એક સાસુ અને વહુ તરીકે તેઓ બંને એકબીજાના દુશ્મન નહોતા, પણ તેઓ એકબીજાની ભાષા સમજી શકતા નહોતા. આ ઘર્ષણે એક અદ્રશ્ય અંતર ઊભું કર્યું હતું, જે સમય જતાં વધતું જ જતું હતું. ઘરની આ કડવાશ લાંબો સમય ન ટકી શકી, કારણ કે કુદરતે કંઈક અલગ જ વિચાર્યું હતું. એક દિવસ સાવિત્રીબેન સીડીઓ ઉતરતા હતા, ત્યારે તેમનો પગ લપસ્યો અને તેઓ નીચે પડી ગયા. ઘરના કામમાં વ્યસ્ત આર્યાએ સાવિત્રીબેનની ચીસ સાંભળી અને તે દોડીને નીચે પહોંચી. સાવિત્રીબેન પીડાથી કણસતા હતા અને તેમનો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે આર્યા જરાય ગભરાઈ નહીં. તેણે અત્યંત શાંતિથી રવિને ફોન કર્યો અને ડોક્ટરને બોલાવ્યા. સાવિત્રીબેનને હોસ્પિટલ લઈ જવાથી લઈને તેમની દવાઓ, પટ્ટી અને રાત્રે જાગીને તેમની સેવા કરવામાં આર્યાએ કોઈ કસર ન છોડી. જે સાવિત્રીબેન થોડા દિવસ પહેલા રસોડામાં પડેલી ચાની ભૂલને લઈને આર્યાની ટીકા કરતા હતા, આજે તે જ આર્યા તેમના પગની માલિશ કરી રહી હતી અને તેમને સમયસર જમવાનું ખવડાવતી હતી. એક રાત્રે જ્યારે આર્યા થાકેલી હાલતમાં સાવિત્રીબેનના પલંગ પાસે જ બેસીને ઊંઘી ગઈ, ત્યારે સાવિત્રીબેનની આંખ ખુલી. તેમણે જોયું કે આર્યાના ચહેરા પર કેટલો થાક છે, છતાં તે કેટલી નિસ્વાર્થ ભાવે તેમની સેવા કરી રહી છે. સાવિત્રીબેનને અહેસાસ થયો કે તેમણે જે શિસ્ત અને ઘરની પરંપરાઓને ભગવાન માની લીધી હતી, તેનાથી ઘણું વધારે મૂલ્યવાન માનવતા અને પ્રેમ છે. આર્યા જાગી ગઈ અને સાવિત્રીબેનને જાગતા જોઈને પૂછ્યું, મમ્મી, પાણી જોઈએ છે? દુખાવો વધારે છે? સાવિત્રીબેનને આર્યાનો હાથ પોતાના હાથમાં લીધો. ઘણા દિવસો પછી તેમની આંખોમાં આંસુ હતા. બેટા, તે સાબિત કરી દીધું કે પ્રેમ કોઈ નિયમો કે શિસ્તનો મોહતાજ નથી હોતો. મને માફ કરજે, મેં તને સમજવામાં બહુ મોટી ભૂલ કરી હતી. આર્યાની આંખો પણ ભીની થઈ ગઈ. બંને વચ્ચેની પેલી અદ્રશ્ય દિવાલ, જે અપેક્ષાઓ અને સંકોચથી બનેલી હતી, તે આજે સાવિત્રીબેનના સ્વીકાર અને આર્યાના સમર્પણ સામે ઓગળી ગઈ હતી. તે દિવસે તેઓ સાસુ વહુ તરીકે નહીં, પણ એકબીજાના આધારસ્તંભ તરીકે એક થયા હતા. સાવિત્રીબેન સાજા થયા, પણ આ દરમિયાન ઘરમાં આવેલા બદલાવ કાયમી બની ગયો હતો. હવે તે આર્યાના કામમાં ખામીઓ શોધવાને બદલે તેની સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હતા. સાવિત્રીબેન હવે સમજ્યા હતા કે આર્યાની પોતાની એક દુનિયા છે અને તેમણે તેને સ્વીકારવી જરૂરી છે. એક રવિવારે સાંજે સાવિત્રીબેને આર્યાને પોતાની પાસે બેસાડી. તેમણે એક જૂનો લાકડાનો બોક્સ ખોલ્યો, જેમાં તેમના લગ્ન સમયના ફોટા અને કેટલીક યાદો સચવાયેલી હતી. સાવિત્રીબેને આર્યાને પોતાના ભૂતકાળની વાતો કરી, કેવી રીતે તેઓ પણ શરૂઆતમાં ડરેલા હતા અને કેવી રીતે તેમણે પણ પોતાની સાસુ સાથે મેળ બેસાડવા સંઘર્ષ કર્યો હતો. આર્યા પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને હંમેશા લાગતું હતું કે સાવિત્રીબેન હંમેશા આટલા મક્કમ જ રહ્યા હશે. આર્યાએ પણ
તેની ઓફિસની મૂંઝવણો અને તે કેવી રીતે બંને જગત વચ્ચે સંતુલન રાખવા માંગે છે તે વાત કરી. તે દિવસે રસોડામાં પણ કંઈક અલગ બન્યું. આર્યાએ પરંપરાગત વાનગીઓ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી અને સાવિત્રીબેને તેને પ્રેમથી રસોઈ કરતા શીખવ્યું. આ માત્ર રસોઈ શીખવાની પ્રક્રિયા નહોતી, પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં પ્રેમ અને અનુભવોનું માળખું હતું. ઘરનું વાતાવરણ હવે બદલાઈ ગયું હતું. હવે ઘરમાં કામનું દબાણ નહોતું, પણ એકબીજાની મદદ કરવાની ભાવના હતી. સાવિત્રીબેન હવે આર્યાને પૂછતા, બેટા, તારે ઓફિસમાં આજે કેવું રહ્યું? અને આર્યા હસતા હસતા દિવસભરની વાતો કહેતી. બંને વચ્ચેનો સંવાદ હવે માત્ર મર્યાદાઓમાં બંધાયેલો નહોતો, પણ તેમાં એક મિત્રતાનો સૂર હતો. તેઓએ નક્કી કર્યું કે તેઓ સાથે મળીને ઘરમાં થોડો ફેરફાર કરશે, જેમાં આર્યાની આધુનિક વિચારસરણી અને સાવિત્રીબેનના અનુભવો બંને ભળશે. એ દિવાલ જે બંનેને અલગ કરતી હતી તે હવે એક મજબૂત પુલ બની ગઈ હતી, જેણે આખા પરિવારને પ્રેમથી જોડી દીધો હતો. સમય જતાં સાવિત્રીબેન અને આર્યાનો સંબંધ પરિવાર માટે એક મિસાલ બની ગયો હતો. હવે લોકો તેમના ઘરમાં આવતા ત્યારે તેમને સાસુ અને વહુ તરીકે નહીં, પણ બે મિત્રો તરીકે જોતા. સાવિત્રીબેને આર્યાની આધુનિક જીવનશૈલીને અપનાવી લીધી હતી અને આર્યાએ સાવિત્રીબેનના અનુભવોને પોતાના જીવનનો આધાર બનાવ્યો હતો. એક દિવસ રવિનો જન્મદિવસ હતો. આર્યાએ આખા ઘરને સજાવ્યું હતું. સાવિત્રીબેન અને આર્યાએ સાથે મળીને રવિની મનપસંદ વાનગીઓ બનાવી હતી. રવિ જ્યારે ઓફિસેથી આવ્યો ત્યારે તેણે આખા ઘરનું વાતાવરણ બદલાયેલું જોયું. તેની માતાના ચહેરા પર એક અનોખું સ્મિત હતું અને તેની પત્ની ખૂબ જ પ્રસન્ન હતી. રવિએ આશ્ચર્ય અને આનંદ સાથે પૂછ્યું, આજે ઘરમાં કોઈ ખાસ પ્રસંગ છે? મમ્મી, તમે અને આર્યા આટલા ખુશ કેમ છો? સાવિત્રીબેને રવિના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, આ ઘરની સૌથી મોટી ભેટ તો મને આર્યાના રૂપમાં મળી છે. પહેલા હું માત્ર સાસુ બનીને રહી ગઈ હતી, પણ આજે હું એક મા બનીને જીવું છું. આર્યાએ હસતા હસતા ઉમેર્યું, અને રવિ, આ બધું ત્યારે શક્ય બન્યું જ્યારે અમે એકબીજાના વિચારોને સમજવાનો પ્રયત્ન કર્યો. સાસુ વહુનો સંબંધ તો માત્ર એક નામ છે. વાસ્તવમાં આ તો એકબીજાને પૂરક બનાવવાનો અદ્ભુત અનુભવ છે. આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ સંબંધમાં મૌન કડવાશ વધારે છે, પણ સંવાદ પ્રેમ વધારે છે. સાવિત્રીબેન અને આર્યાએ સાબિત કરી દીધું કે જો હૃદયમાં સ્વીકારવાની ભાવના હોય તો અજાણી વ્યક્તિ પણ લોહીના સંબંધોથી પણ વધુ નજીક આવી શકે છે. ઘર હવે માત્ર 4 દિવાલોનું મકાન નહોતું રહ્યું. પ્રેમ, સન્માન અને પરસ્પર સમજણનું એક જીવંત મંદિર બની ગયું હતું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવારમાં વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.